આ રીતે મને આરાધીને જગાડવાનું કારણ? હે જગત જનની, હે કરુણા સાગર, માં ચામુંડા, ભગવાન શંકર અને માં પાર્વતીના આદેશે આપને જગાડવા આવ્યો છું. ભલે આવ્યા, પ્રભુનો આદેશ જણાવો. માતાજી, તમારી આ નામના દૈત્ય કાળો ઘેર વર્તાવ્યો છે. ભોળાનાથે કહ્યું છે કે રક્ત પીપાસુ રાક્ષસનો વધ આપના હાથે થશે. ભક્તોની બહારે ખાવું મારું કર્તવ્ય છે. અરે અમર્યાને તો હું પણ વારમાં રોડીશ. જય હો જગદંબા જોગણી, આપનો જય જયકાર હો. चंद सहारी मुंद सहारी भक्तो गारी पूरी खो एमा चामुंड આવ્યા અમરિયો હળવા. ધન્ય ને કરવા ચૂટીલા કોટ, ધન્ય ને કરવા ચૂટીલા કોટ, ધન્ય ને કરવા ચૂટીલા કોટ. પકડીને જસરી બીજા દૈત્ય, તારો કાળ બનીને આવી છું. હું સ્વયં મહાકાળ છું, કંકણખાર છું, પણ હું તલવારની ધાર છું. હું અમર છું, એટલે મોતને પેલે પાર છું. પાપી, તું ધરતી પર ભાર છે. જો આ મારા ત્રિશૂળનો વાર છે. મને મારવો એ દેવ દાનવ માનવને શક્તિની બહાર છે. પણ નિયતિ કહે છે મારી જીત અને નક્કી તારી હાર છે. નિરખ મારું અસલી સ્વરૂપ, પણ વારમાં મુક્ત કરું મહામાયા જગદંબાઓને. જય હો દેવી ચામુંડાનો જય જયકાર હો. મારી માયાજાળ તોડનાર આ દેવની તાકાત તો મારા કરતા અનેક ઘણી વધારે લાગે છે. હે અમરિયા, તૈયાર થઈ જા નરકમાં જવા. અરે હું શિવજીના હાથમાં નથી આવ્યો. તો તમારા હાથમાં ક્યાંથી આવે? મારી ઝડપી દોડને તમે આંબી નહીં શકો. જો પકડી શકો તો મને પકડી લ્યો. ચાલો બહેનો, એ નરાધમને રોડવા ચાલો. દેખાય છે, મોત દેખાય છે. આ બધી દેવીઓ સામે યુદ્ધ કરીશ તો હણાઈ જઈશ. નહીં, મરવું નથી, અમરિયાને મરવું નથી.
છૂટશે નહીં. શું કરવું? ક્યાં જાઉં? ક્યાં લપાઈ જાઉં? ક્યાં ભાગી જાઉં? રાક્ષસ છું, નહીં આવો. કોઈના હાથમાં નહીં આવો. સાયલાનું સરુઆ. લપાઈ જાઓ. આ સાયલાના સરોવરમાં સંતાઈ જાઓ. બહેનો, દૈત્ય સાયલાના સરોવરમાં સંતાયો છે. દેવી ચામુંડા, એને બહાર કાઢવાનો કોઈ ઉપાય? આપણે બધી બહેનો આ સરોવરના પાણીનું આચમન કરીએ. પાણી ખૂટી જશે. ચાલો, પાણીનું આચમન કરો. જય આદેશ. પાણી તો અલોપ થઈ ગયું. હવે આ જોગમાયાઓથી બચવું કેમ? એમ હું નહીં મરું. ના! અમર છે! અમર રાક્ષસ કદાપી મરી ના શકે. નહીં મરો. અમરિયો અમર છે. હાથમાં આવે અમરિયો નહીં. ભાગ અમરિયા, ભાગ. ભાગ અમરિયા, ભાગ. ભાગીને ક્યાં જઈશ? જ્યાં જઈશ ત્યાં હું હોઈશ. ક્યાં જવું? જોગમાયાઓ વાહે આવે છે. ભાગીને ક્યાં જવું? વાહ! જોયો? ગાયના કંકાલમાં લપાઈ જઈશ. પછી આ જોગમાયાઓ શું કરશે? અમર જ રહેશે. ગાયના કંકાલમાં ઘૂસી જાઉં. આ કંકાલને અડકતા દેવીઓ અટકાશે. એ ગાયના કંકાલને અડકશે નહીં અને હું બચી જઈશ. નરાધન તો ગાયના કંકાલમાં સંતાયો. દેવી, આ કંકાલને તો આપણાથી અડાય પણ નહીં. હા, પણ એક કામ થાય. આપણે તો બહેનો આપણા અંગેથી મેલ ઉતારી જમા કરીએ. મેલમાંથી હું બાળકી ઉત્પન્ન કરીશ.
સ્વાગત છે દેવી. મને પ્રગટ કરી હવે સેવા સોંપો. મારું નામકરણ કરો. તમે અમારા મેલમાંથી પ્રગટ્યા, તેથી મેલડી તમારું નામ. અમારી નામનો દૈત્ય ગાયના કંકાલમાં લપાયો છે. અમે તેને ત્યાંથી કાઢવા સક્ષમ નથી, માટે તમે તેને ત્યાંથી જસડી લાવો. જેવો આદેશ. હું કોણ? સ્વયં માં મેલડી. હે અમરિયા, બહાર આવી જા. તું એમ નહીં માને. તને ઢસડીને જ લઈ જવો પડશે. હું ચોટીલાની ચામુંડ, ત્રિશુળના એક પ્રહારે તારા પ્રાણ હરું. ક્ષમા ક્ષમા માવડી, ક્ષમા. ક્ષમા માંગતા મોડું થયું. લે આ ત્રિશૂળ. જેને આખ્યાન રમાડ્યું એ માતાજીને હાર પહેરાવવાને સન્માન કરવા આવી જાય. અરે દેવી, તમે મને પ્રગટ તો કરી, પણ હવે તમે સૌ દેવીઓ તમારા સ્થાનકે જશો, પણ હવે હું ક્યાં જાઉં? અરે દેવી, તમે હિરિયાના ઘરે જજો. હિરિયો તમારી પાઠ પૂજા કરશે અને જગતમાં તમે મેલડી તરીકે પ્રચલિત થશો. ભલે માં, ભલે.